અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા આગામી 7મી જુલાઈના રોજ યોજાવાની છે। ત્યારે રથયાત્રા અને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓએ જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે ચર્ચા કરી હતી અને ભગવાન જગન્નાથના દર્શન પણ કર્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે રીતે મંદિર અને રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ઝોન 2 LCBની ટીમે શહેરના માધુપુરા અને સાબરમતી વિસ્તારમાં રેડ કરી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી લીધા છે। જેમાં ઝોન 2 LCBની ટીમે માધુપુરાના દુધેશ્વર સ્મશાનમાં આવેલ સ્નાનાગારના બાથરૂમમાં સંતાડી રાખેલી દારૂની 342 બોટલ કબજે કરી તડીપાર હોવા છતાં અમદાવાદમાં આવીને દારૂનો ધંધો કરનાર અબ્દુલ મિયાણાને ઝડપી લીધો હતો। જ્યારે પોલીસે સાબરમતીમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટની સામેના રોડ પરથી એક ગાડીમાંથી 271 વિદેશી દારૂની બોટલ કબજે કરી પ્રોહિબિશનના 5 ગુનામાં વોન્ટેડ આરોપી અલ્પેશ પરમારની ધરપકડ કરી હતી। રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓ અને પાલિકા વિસ્તારમાં ફાયર એનઓસીને લઈને ચેકિંગ અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા। ત્યારે અમદાવાદમાં જે લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવા સ્થળો જેવા કે ગેમ ઝોન, હોસ્પિટલો, શાળા, કોલેજો, મોલ તેમજ હાઈરાઇઝ બિલ્ડિંગો પર ફાયર એનઓસી અને તેની વિગતોનું બોર્ડ મુખ્ય દરવાજા પર ફરજિયાત લગાવવાનું રહેશે। આ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી છે।